નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચઆર્સ બાયોલોજી યુટ્યુબ ચેનલમાં હું હાર્દિક રાઠી તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઓફિશિયલ પરિપત્રની રાહ જોઈ રહ્યા હતા. એ હતું ગુજરાત બોર્ડનું પરિપત્ર કે જે સિલેબસનો જે ઘટાડો જે આ વર્ષથી થવાનો છે, એટલે કે 2023-24થી જે ઘટાડો સિલેબસની અંદર કર્યો છે એ આપણે જોવાનો હતો. તો મિત્રો, પરિપત્ર જાહેર થઈ ચૂક્યો છે. ગુજરાત સમાચાર ન્યૂઝપેપરની અંદર પણ આ આજની એક ન્યૂઝ છે જે હું તમને એનું કટિંગ બતાડવાનો છું. તો મિત્રો, આજે એટલે કે 10 તારીખે જે આ ગુજરાત સમાચારમાં જે ન્યૂઝ આવ્યા છે, બરાબર છે, અને પરિપત્ર જે ગુજરાત સરકારે જે જાહેર કર્યો હતો, બરાબર છે, આપણા શિક્ષણ બોર્ડે જે જાહેર કર્યું હતું, તો એ પરિપત્રના આધારે આપણે જોઈશું કે હવે કયા પ્રકરણની અંદર, કયા વિષયની અંદર, કયા ટોપિકમાં ઘટાડો થયો છે, અથવા તો કયું એક ચેપ્ટર જ કે આખું ચેપ્ટર જ રદ કરી નાખ્યું છે, એવા પણ ઉદાહરણ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બની રહેજો. તમને છેક પૂરેપૂરી જે માહિતી છે એ બધી હું પહોંચાડવાનો ટ્રાય કરતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પાછળ તમને દેખાતું હશે સ્ક્રીનની અંદર કે 10 તારીખનું આ જે ન્યૂઝપેપર છે એની અંદર ન્યૂઝ આવી ગયા છે કે NCERT મુજબ હવે જે સિલેબસ છે એ રિડ્યુસ થઈ ગયો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એક ટેબલ પણ આપેલું છે અને એ ટેબલની અંદર અમુક ચેપ્ટરો જે સંપૂર્ણપણે જે રદ કરી દીધા છે, આ વર્ષથી એ ચેપ્ટર આવવાના જ નથી, એ ભણવાના જ નથી આપણે. તો એ ચેપ્ટર પણ તમે જોઈ શકો છો આ ટેબલની અંદર કે કયા છે. હવે મિત્રો, આપણે ઓફિશિયલ પરિપત્ર તરફ જઈશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત રાજ્ય શાળા જે પાઠ્યપુસ્તક મંડળ જે આપણું છે, બરાબર, એના દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. અને અહીંયા તમે તારીખ પણ એની જોઈ શકો છો કે 3 તારીખનો આ જે એક લેટર છે, બરાબર. તો હવે આ લેટરની અંદર શું દર્શાવેલું છે એ આપણે હવે જોઈશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા વિષય આપેલો છે કે જૂન 2023થી શરૂ થતું જે નવું શૈક્ષણિક સત્ર છે, હવે ધોરણ 6 થી 12માં જે પણ ગણિત અને વિજ્ઞાન વિષયના જે સુધારા છે એ આપણે આની અંદર જોઈશું. એટલે કે ધોરણ 10નું વિજ્ઞાન અને ધોરણ 11-12 વિજ્ઞાનની અંદર બાયોલોજી જે સબ્જેક્ટ છે એનું આપણે અહીંયા જોવાનું છે. તો મિત્રો, અહીંયા જુઓ કે આપણે હવે ધોરણ 10 વિજ્ઞાનની અહીંયા વાત કરીશું. મિત્રો, તો ધોરણ 10 વિજ્ઞાનની અંદર પહેલું જે ક્રમ છે એ છે ચેપ્ટર નંબર 5, તત્વોનું જે આવર્તી વર્ગીકરણ હતું, ચેપ્ટર 5, એ સંપૂર્ણ પ્રકરણ મિત્રો રદ કરેલું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ પ્રકરણ જ અહીંયા રદ કરેલું છે. તો 5મું ચેપ્ટર આ વખતે આપણે ભણવાનું નથી. ઓકે, એ રીતે મિત્રો જુઓ, અહીંયા ચેપ્ટર નંબર 9 જે હતું આનુવંશિકતા અને ઉદ્વિકાસ, એ ચેપ્ટરની અંદર અમુક મુદ્દા જે છે એ અહીંયા કટ કરેલા છે. તો મિત્રો, આ મુદ્દાઓ પણ તમે અહીંયા જોઈ શકો છો કે કયા પેજ નંબર પર તમને આ મુદ્દા જોવા મળશે, બરાબર છે. એના પછી મિત્રો, ચેપ્ટર 11ની અગર જો વાત કરીએ આપણે, તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા જે આપણું જે ચેપ્ટર છે એમાંથી અમુક ટોપિક કે શું તમે જાણો છો, આ જે ટોપિક જે આવતા હતા આપણી બુકની અંદર એ હવે અહીંયા રિડ્યુસ કરી દીધા છે, બરાબર છે. પછી ચેપ્ટર 12 વિદ્યુત જે છે એમાં વધુ જાણવા જેવું જે ટોપિક હતું એ કાઢી નાખ્યો છે. એટલે મિત્રો, જે ટોપિક આપણા કામનો નથી અથવા તો એ એટલો બધો આપણા માટે એ નથી અત્યારે પ્રોપરલી સેટ નથી થતો આપણા ધોરણ પ્રમાણે, આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે, તો મિત્રો એ અહીંયા રિડ્યુસ કરી દીધો છે. ચેપ્ટર 13ની પણ અહીંયા જો વાત કરું તો આ રીતે તમને ટોપિક્સ દેખાશે. આ ટોપિક્સ પણ આ વખતે રિડ્યુસ કરેલા છે. ચેપ્ટર નંબર 14 જે છે અને 16 જે છે, ઉર્જાના સ્ત્રોતો અને નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન, તો એ સંપૂર્ણ ચેપ્ટર જ મિત્રો રદ કરેલા છે. એના પછી મિત્રો જવાબો, ઓબ્વિયસલી મિત્રો જે મુદ્દાઓ રદ કર્યા છે એના જવાબો પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે એ પણ હવે આપણા કામના નથી. તો મિત્રો, આ રીતે ધોરણ 10 વિજ્ઞાનનો જે સુધારો હતો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 બાયોલોજીની અગર જો વાત કરીએ આપણે, જીવ વિજ્ઞાન, તો મિત્રો સજીવ વિશ્વ જે છે એની અંદર જે રદ કરેલા મુદ્દાઓ છે એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. ચેપ્ટર 1 હવે અહીંયા રદ થવાનું કારણ પણ લખ્યું છે બોક્સની અંદર કે NCERTની રજૂઆત મુજબ આ મુદ્દા અહીંયાથી કટ કરવામાં આવેલા છે. મિત્રો, ચેપ્ટર નંબર 3ની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર પણ અમુક ટોપિક રિડ્યુસ કરેલા છે, એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા. હજુ આનો ડિટેલ વિડીયો જે તે 11-12ને બાયોલોજીના જે વિડીયો હશે અથવા તો ધોરણ 10 વિજ્ઞાનના જે પ્રકરણના વિડીયો હશે ત્યારે હજુ આનું ડિટેલ નોલેજ તમને મળશે. આ જસ્ટ સમરી હતી કે કઈ રીતે કયા ચેપ્ટર્સ કે કયા ટોપિક્સ રિડ્યુસ કરેલા છે. એ રીતે મિત્રો, ચેપ્ટર 5ની અંદર ધોરણ 11 બાયોલોજી, ચેપ્ટર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યકાર વિદ્યા, એની અંદર પણ આ ટોપિક જે તમને અહીંયા જોઈ શકો છો એ રિડ્યુસ કરવામાં આવેલા છે. એ રીતે ચેપ્ટર 6ની અંદર, ચેપ્ટર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજનમાં, એના પછી આપણે જોઈએ તો જૈવ અણુઓ ચેપ્ટર 9, ચેપ્ટર 11 અને ચેપ્ટર 12 ચેપ્ટર 11 વનસ્પતિઓમાં વહન અને ચેપ્ટર 12 ખનિજ પોષણ, એ સમગ્ર પ્રકરણ જ રદ કરી દીધા છે. એ ચેપ્ટર હવે આપણે 11 બાયોલોજીની અંદર ભણવાના નથી.
એ રીતે મિત્રો ચેપ્ટર 15 તમે જોઈ શકો છો કે અમુક મુદ્દા ડિલીટ કર્યા છે. ચેપ્ટર 16ની અંદર સમગ્ર પ્રકરણ રદ કરેલું છે, એટલે કે પાચન અને અભિશોષણ હવે આપણે ભણવાનું નથી. ચેપ્ટર 11ની અંદર અમુક ટોપિક ડિલીટ કરેલા છે. ઓકે મિત્રો, ધોરણ 12 જીવવિજ્ઞાનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રકરણ 1 જે છે સજીવોમાં પ્રજનન, એની અંદર સમગ્ર પ્રકરણ જ રદ કરેલું છે. બરાબર, એ પ્રકરણ હવે આપણે નથી ભણવાનું. પ્રકરણ 9ની વાત કરીએ, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટે, એ સમગ્ર પ્રકરણ પણ રદ કરેલું છે. આવી જઈએ ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તીની અંદર અમુક ટોપિક્સ અહીંયા ડિલીટ કરેલા છે. પ્રકરણ 14 નિવસન તંત્રની અંદર પણ અમુક ટોપિક ડિલીટ કરેલા છે. પ્રકરણ 16 જે છે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 બાયોલોજીનું, એ પર્યાવરણીય સમસ્યાઓ, એ સમગ્ર રીતે રદ કરેલું એ ચેપ્ટર છે. બરાબર છે. તો મિત્રો અહીંયા આપણે જે પણ જોયું ધોરણ 10 વિજ્ઞાનની અંદર, ધોરણ 11 અને 12 બાયોલોજીની અંદર, તો હવે 2023-24માં આપણે સ્કૂલોની અંદર, ટ્યુશનની અંદર, યુટ્યુબ ઉપર હવે આપણે એ રીતે ભણવાનું છે. અને આપણી ચેનલ ઉપર તમને એ જ પ્રકરણને લગતા ટોપિક્સ અને વિડીયો તમને મળતા રહેશે રેગ્યુલર. તો મિત્રો આ ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લો, જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી એમની માટે. અને વોટ્સએપ નંબર તમને આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, તો તમે વોટ્સએપ પણ અમને કરી શકો છો. કોઈ પણ તમારી સમસ્યા હોય તમે કોમેન્ટમાં પણ લખી શકો છો.